આ મોસંબીનું વાવેતર લગભગ 3 થી 3.5 વર્ષ પહેલા કર્યું. આના વિશે આપનો અભિપ્રાય કોને આપ્યો કે ભાઈ કયા અભિપ્રાયથી આપણે આ મોસંબીનું વાવેતર કર્યું? અમે લાંબા વારે ઘડી વાવેતર કરવા ના પડે એના માટે ફળ પાકની ખેતી કરવા માટે કૃષિ યુનિવર્સિટી દાંતીવાડાના સાહેબે મને સુઝાવ આપ્યો કે ભાઈ તમે મોસંબીનો પાક વાવો તો 30-35 વર્ષ સુધી એ પાક ઊભો રહેશે, વારે ઘડી વાવવું નહીં પડે. વત્તા અમારા એરિયામાં પાણી ઓછું છે તો ઓછા પાણીએ પણ આની ખેતી થઈ શકશે ને ખેતી સફળ થશે. દર 2-2.5 વર્ષે ઉત્પાદન આપતું થઈ જાય છે એટલે ખેડૂતને વચ્ચે પાક લઈ શકે છે. એટલે આ ખેતી કરવામાં ઉત્પાદન થાય નહીં ત્યાં સુધી પણ ખેડૂતને આવક ચાલુ રહે છે. એટલે અમે વિચાર્યું કે આ મોસંબીનો પાક કરીએ ને બીજું આ તોડ્યા પછી 1 મહિના સુધી આ પાક બગડતો નથી. બરાબર. પછી આમાં ડ્રીપની વ્યવસ્થા કેવી છે કાકા? ડ્રીપ માટે દર 20x20 છોડે છે તો સ્પેશિયલ એની ડ્રીપ મૂકી દીધેલી છે. 1 કલાકમાં લગભગ 8 લીટર એક છોડે પાણી પડે એ રીતે ડ્રીપ મૂકેલી છે. બરોબર. ને નેટાફિમ કંપનીની કરેલી છે. બરોબર. આમાં કેટલા દિવસે તમે પિયત આપો છો? અત્યારે આ છોડ પુખ્ત ઉંમરના થાય એટલે રોજ લગભગ 1-1.25 કલાક પાણી રોજ આપીએ છીએ. બરોબર છે. તો આ વર્ષે તમે ટૂંકમાં તમને પહેલી વાર ઉત્પાદન મળ્યું હશે ને આમાં? આ પહેલા વખતે અમને એક છોડમાં 10 થી 12 કિલો ઉત્પાદન મળી હતું. બરોબર છે. એટલે ટોટલી આનું ઉત્પાદન કેટલું હશે અંદાજે? અંદાજે અમારી જોડે 10 એકરમાં 1000 છોડ છે. એમાંથી લગભગ 20 છોડ બગડ્યા છે. બાકીના છોડ બધા 980 છોડ છે. એમાંથી લગભગ 400-450 પણ મોસંબી ગયા વર્ષે કાઢી હતી ને આ વર્ષે અમે આ લગભગ ડિસેમ્બરમાંથી મોસંબી રહેવા દીધી છે. તો આ લગભગ 8મા-9મા મહિના મોસંબી પાકશે એટલે એક છોડે લગભગ 20 કિલો મોસંબી નીકળવાની ધારણા છે. બરોબર છે. તો આના વિશે તમારે કઈ ખેડૂતોનો કઈ અભિપ્રાય આપવા જેવો ખરો? મોસંબીની ખેતી કરવાથી ખૂબ લાંબા ફાયદો થાય એવો છે. પુખ્ત ઉંમરના 7 થી 8 વર્ષના અમે ઔરંગાબાદ ને બધી જગ્યાએ વેજપુર છે, સાવલી છે, બધા જગ્યાએ જે જોયા એનાથી પુખ્ત ઉંમરમાં 8 થી 10 મણ એક છોડમાં નીકળે છે ને છોડ 35 વર્ષ ઊભા રહે છે. એટલે દર વર્ષે વાવવાની ઝંઝટ નથી ને માર્કેટ પણ સારું છે. આપણા અમદાવાદમાં વેચાઈ જાય છે, બીજું દિલ્હી જાય છે ને દુબઈ ને એ બધી જગ્યાએ કન્ટેનરોથી માલ પહોંચે છે. એટલે ખેતી કરવા માટે બહુ સારું છે. તમને આ મોસંબી વેચાણ કર્યું તો કેટલો ભાવ મળ્યો? મોસંબી વેચીએ એ વખતે 30 રૂપિયા કિલો પ્રમાણે અમારે વેચાઈએ. બરોબર છે. આનો ભાવ 30 રૂપિયાથી કરીને 50 રૂપિયા સુધી ખેડૂતને મળે છે અને 3 મોસંબીમાં 1 કિલો વજન થઈ જાય છે. ઓકે. સરસ. તમે ખૂબ સારી માહિતી આપી. તમારો ખૂબ આભાર.